હવે વાત કરીશું પ્રદૂષિત પાણી વિશે તો ગાંધીનગર સહિત રાજ્યમાં રોગચાળામાં વધારો થયો છે। રોગચાળો વકર્યો હોવાના સમાચાર। દૂષિત પાણી પીવાથી અનેક લોકો બીમાર પડ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। એક બાદ એક કેસ વધી રહ્યા છે। તંત્રની કામગીરી સામે વેધક સવાલો જોવા મળી રહ્યા છે। ક્યારે લોકોને શુદ્ધ પીવાનું પાણી તંત્ર પૂરું પાડશે તે સવાલ હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ ઘરે ઘરે માંદગીના ખાટલા છે। ગાંધીનગરમાં તો આ રોગચાળાના કારણે એક બાળકીનું મોત થયું હોવાના પણ સમાચાર જોવા મળી રહ્યા છે। ત્યારે ઇન્દોર જેવી પરિસ્થિતિ હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહી છે। ગાંધીનગર હોય, અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય, ત્યાં તમામ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે। ગાંધીનગરમાં તો ટેન્કર બોલાવીને લોકોને શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે, જોકે ત્યાં પણ પડાપડીના દ્રશ્યો પણ કેટલાક સ્થળો પર જોવા મળ્યા હતા શુદ્ધ પાણી લેવા માટે, કારણ કે પ્રદૂષિત પાણીનો કેર ગુજરાતમાં પાણીજન્ય બીમારીથી એક વર્ષમાં 377 લોકોના મોત થયા છે। પાટનગર ગાંધીનગરમાં પાણીજન્ય બીમારીએ માથું ઉંચક્યું છે। અનેક કેસો પાણીજન્ય બીમારીના કારણે જોવા મળી રહ્યા છે। પાણીજન્ય બીમારી કોલેરાથી રાજ્યમાં એક વર્ષમાં 96 વ્યક્તિઓના મોત થયા છે। એક વર્ષમાં મરડો ડાયરિયાથી રાજ્યમાં 281 વ્યક્તિઓના મોત થયા છે। વર્ષ 2022-23માં ગુજરાતમાં કોલેરાના 100 જેટલા કેસ નોંધાયા હતા અને ગેસની સમસ્યાના પણ 1.49 લાખ જેટલા કેસ નોંધાયા હતા। ગાંધીનગરમાં દૂષિત પાણીથી બાળકો બીમાર પડવાની ઘટના બાદ રાજકોટ મહાપાલિકા સજ્જ બન્યું, તેમજ શહેરના કોઠારિયા વિસ્તારની સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધરાયું છે। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા, તો કમળાના 2 કેસ નોંધાયા, જેથી આરોગ્ય વિભાગની ટીમ પાણી માટે ટેસ્ટિંગના સાધનો સાથે કોર્પોરેશનના પાણીનું ટેસ્ટિંગ હાથ ધરી રહી છે। રાજકોટમાં તંત્ર સક્રિય બન્યું છે, પરંતુ ગાંધીનગરમાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। રાજકોટમાં હાલ તો અલગ અલગ સ્થળો પરથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા, કમળાના પણ 2 કેસ નોંધાયા હતા, જેથી આરોગ્ય વિભાગની ટીમ હાલ સક્રિય બની છે, ટેસ્ટિંગના સાધનો સાથે પહોંચી છે। આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લાન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કે ક્લોરીનની માત્રા જણાય છે કે નહીં। જો ક્લોરીનની માત્રા ઓછી જણાય તો તેને આપણે રેન્ડમ સેમ્પલિંગ કરતા તેમને આપણે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે રૂડા અથવા તો પીડીયુ ખાતે મોકલીને તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં તે જાણવામાં આવે છે। જો ક્લોરીનની માત્રા ઓછી જોવા મળે તો ક્યારેક એનાથી પાણીજન્ય રોગો થવાની સંભાવના છે। ગુજરાતમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય રોગોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। ગાંધીનગરમાં તો એક મોતના પણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્દોર જેવી પરિસ્થિતિ હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે। તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। પાણીજન્ય રોગચાળાના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે, રોષ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। આ મુદ્દે આજે વાતચીત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે અતુલ ગામીત જોડાયા છે, જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે વડોદરાથી, અને ધર્મેશ ગામીત જોડાયા છે, જેઓ સ્થાનિક આગેવાન છે સુરતથી। આ બંનેનું સ્વાગત છે। અતુલભાઈ, પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ, હાલ જે ગુજરાતમાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળી રહી છે, અત્યાર સુધી આપણે ઇન્દોરની વાત કરતા હતા, જે મોતનો આંકડો ત્યાં જોવા મળ્યો, તેવી પરિસ્થિતિ કે ગુજરાતમાં ન સર્જાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે। જે રીતને ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જોતા જોઈ રહ્યા છે કે દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, અનેક લોકો બીમાર છે, દવાખાના ઉભરાઈ ગયા છે। ત્યારે જે રીતના સરકારે પોતાની ફરજ નિભાવવાની હોય ત્યાં ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક નાકામયાબ નીવડ્યા હોય તેવું દેખી રહ્યું છે। બીજી બાજુ વડોદરા શહેર પણ અમારું એ રીતનું છે કે વડોદરા શહેરની અંદર આજવા સરોવરથી પણ પાણી આવે છે, મહી નદીમાંથી બી પાણી આવે છે, અને જે પાણી વર્ષોથી જે પાણી આવે છે દૂષિત પાણી હોય છે, અને હાલમાં વડોદરા શહેરમાં પણ દૂષિત પાણીના ભયંકર એરિયામાં આવી રહ્યું છે। લોકો વારંવાર વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જાય છે, મોરચા લઈ જાય છે, પરંતુ જે રીતના પાણી પુરવઠા હોય કે ડ્રેનેજ વિભાગ હોય, જે લાઈનો જોઈન્ટ થઈ જાય છે, ડ્રેનેજ અને પાણીની લાઈન જોઈન્ટ થઈ જાય છે, જેના કારણે દૂષિત પાણી આવે છે। દૂષિત પાણી તમામ ઘરોમાં જઈ રહ્યું છે। અત્યારે વડોદરા શહેરમાં પણ અનેક જગ્યાએ દૂષિત પાણી જઈ રહ્યું છે। પાણી પુરવઠા વિભાગના જે પણ અધિકારી એમને આ બાબતે ધ્યાન આપવું છે। ક્યાંક ને ક્યાંક ગટર ને ડ્રેનેજ લાઈનો નજીક હોય છે, એ લીકેજ થાય છે, લીકેજ થવાના કારણે પીવાના પાણી પહોંચી જાય છે। બીજી બાજુ આજવા સરોવરમાં જે પાણી વડોદરા શહેરને પહોંચાડે છે, એ અમે 4-5 વર્ષ પહેલા ત્યાં આજવા સરોવર પકડ્યું હતું જાતે જઈને, કે અંદર માટીના થર જામી ગયા હતા, ગંદકીના થર જામી ગયા હતા, અને એ પાણી વડોદરા શહેરમાં આવતું। હજુ પણ એના 7-8 વર્ષ થઈ ગયા, વડોદરા શહેરને હજુ પણ પીવાનું પાણી આજવા સરોવરથી જે ક્લીન થઈને આવે છે, હજુ પણ પાણી મળી શકતું નથી, ચોખ્ખું પાણી મળતું નથી।
ઘરે ઘરે અત્યારે જોવા જઈએ તો લોકો વોટર કુલર બોટલો લેવા મજબૂર થયા છે. બીજી બાજુ ક્યાંક ને ક્યાંક પાણી બહારથી વેચાતું લાવે છે. પાણીની એટલી બધી વડોદરા શહેરમાં સમસ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર હવે ખુરશી છોડીને બહાર આવવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જેની જવાબદારી છે પાણી પુરવઠા વિભાગની, એ પણ ક્યાંક જવાબદારી નિભાવતા નથી. ડ્રેનેજ વિભાગ પણ જવાબદારી નિભાવતો નથી. ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ છે. સત્તાધીશો છે વડોદરા શહેરમાં, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 30 વર્ષથી ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, પરંતુ વડોદરા શહેરને 30 વર્ષમાં પીવાનું ચોખ્ખું પાણી કોઈને આપી શક્યા નથી. તો જીએસટીના માધ્યમ થકી અમે કમિશનર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરને દૂષિત પાણીથી બચાવે અને વડોદરા શહેરમાં રોગચાળો જે ફેલાવાનો છે એને ક્યાંક રોકવાનો પ્રયાસ કરે. સાથે સાથે લારી ગલ્લા પથારા જે હોય છે, હોટલો જે હોય છે, ત્યાં પણ આકસ્મિક ચેકિંગ કરે. જ્યાં પણ જો ત્યાં ગંદકી પકડાય તો એ લોકોને પણ મોટો દંડ કરે. વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ ક્યાંક નિષ્ક્રિય છે તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. અતુલભાઈ, ઘણા સમય પહેલા એવું પણ એક મામલો સામે આવ્યો હતો કે આજવા સરોવરમાં 30 થી 40 ટ્રેક્ટર ભરીને કાદવ બહાર કાઢવામાં આવ્યો છે. અત્યારે પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતના આજવા સરોવર છે, પછી પ્રતાપપુરા સરોવર છે, ત્યાંથી માટી કાદવ કિચડ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ જે વચ્ચે જઈને કે અંદર જઈને કાઢવાનો છે, ડીપમાં કાઢવાનો છે, ડીપમાં નીકાળતા નથી, ફક્ત ઉપર ચંદુ કાઢે છે. સાથે સાથે આજવા સરોવરની આજુબાજુના વિસ્તારમાં એટલા જ પ્રમાણમાં ઝાડો પણ ઉગી ગયા છે. એ ઝાડો પણ કટિંગ કરીને દૂર કરવા જોઈએ, પ્રતાપપુરા સરોવરમાંથી દૂર કરવા જોઈએ. અને મહત્વની બાબત એ છે કે મહી નદી જે છે, મહી નદીમાંથી પણ પાણી વડોદરા શહેરને પહોંચાડવામાં આવે છે. પરંતુ આ મહી નદીમાં પણ ક્યારેક ચોમાસું હોય છે, પૂરના પાણી લીધે તમામ જે પ્રક્રિયા છે બગડી જાય છે અને ગંદુ પાણી વડોદરા શહેરમાં આવે છે. હાલમાં વડોદરા શહેરમાં જે લેબોરેટરી છે, લેબોરેટરીમાં પણ લોકો પોતાના સેમ્પલ લઈને આવે છે. ક્યાંક ને ક્યાંક સેમ્પલ અહીંયા ફેલ જ થાય છે. એટલે વડોદરા શહેર દૂષિત પાણીથી અત્યારે પ્રભાવિત થઈ ચૂક્યું છે. તો વડોદરા શહેર કમિશનર સાહેબે આ બાબતે ધ્યાન દોરીને આરોગ્ય વિભાગ સાથે પાણી પુરવઠા વિભાગ, ડ્રેનેજ વિભાગ તમામને સંકલન કરીને વડોદરા શહેરમાં તાત્કાલિક ધોરણે જે દૂષિત પાણી આવી રહ્યું છે એને બંધ કરવાના પ્રયાસ કરવા જોઈએ. બિલકુલ. ધર્મેશભાઈ, સુરતની શું પરિસ્થિતિ છે? સુરતમાં પ્રદૂષિત પાણીને લઈને કયા કયા વિસ્તારોમાં કેર જોવા મળી રહ્યો છે? સ્થાનિકોનું શું કહેવું છે? આમ તો સુરતની અંદર આપ જુઓ કે વરસાદ જ્યારે શરૂ થાય એના પછીથી કેર શરૂ જ હોય છે અને રેગ્યુલર 365 દિવસે મહાનગરપાલિકા જે પાણીની સપ્લાય કરે છે એ સપ્લાયની અંદર ક્યાંક ને ક્યાંક અમુક જે એરિયાઓ હોય છે એ એરિયાઓની અંદર શુદ્ધ પાણીની અંદર ગટરિયા પાણી ભરી જતા હોય, જેના કારણે ઘણી બધી સોસાયટીઓના રહીશો મોરચા લઈને મહાનગરપાલિકા પર ગયા છે. એટલે વિકાસ જે રીતનો થાય છે ત્યાં કને ડ્રેનેજની જે કઈ પાઇપો હોય છે એ તૂટી જવાનો પણ વધારે ખતરો હોય છે. એટલે જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય એ વ્યવસ્થિત ધ્યાન નથી રાખતા અને ગટર અને શુદ્ધ પાણીનું ગમે ત્યાં જોડાણ થઈ જાય છે ને ઘણા વિસ્તારોમાં તમે જોયા છે અને બીમારીઓનું ઘર બની ગયેલું છે. સિવિલ હોસ્પિટલની અંદર જગ્યા નથી હોતી. કોલેરા કે જે કઈ નાના જોઇન્ટિસ છે કે આવા બધા ખૂબ રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. એટલે આટલી મોટી જે મહાનગરપાલિકા છે ને ખાસ કરીને તાપી નદીમાં શુદ્ધ કરવા માટે ખૂબ મોટી મશીનરીઓ પણ વપરાય છે. તાપી નદી શુદ્ધ કરીશું, એમાં જળકુંભી થઈ જાય છે. ઘણી વાર આપણે જોયું છે, સમાચારોમાં પણ જોયું છે. એટલે જળકુંભી થવાનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે તાપી નદીની અંદર આજે પણ ગટરિયા પાણી કે ગંદકી જાય છે. એ ગંદકી વાળું પાણી સુરત મહાનગરપાલિકાની પ્રજા ટ્રીટ કરીને ભલે પીવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા એરિયાઓ હોય છે, સ્લમ એરિયાઓ છે, ત્યાં પણ આવા પ્રોબ્લેમો છે. અને વારંવાર મેં તમને કીધું એમ કે વરસાદ હોય ત્યારે જે પાણીની અંદર પચવાનું હોય એમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે અને ગટરિયા પાણી મિક્સ થઈ જવાથી આજે તમે જુઓ કે પ્રાઇવેટ પાણીવાળા એટલા ફલ્યા ફૂલ્યા છે અને કરોડો અબજો રૂપિયાનો વ્યવસાય કરે છે. એટલે સુરત મહાનગરપાલિકાના પાણી પર લોકોને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ નથી. પીવા માટે પ્રાઇવેટ પાણીનો ઉપયોગ કરે છે જે લોકો ધંધાઓ કરે છે. એટલે સ્થિતિ આ છે કે ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતની વિશ્વાસ પબ્લિકનો જીતવામાં ઊણી ઉતરી છે. એટલે એ વધારે સમજવું જોઈએ કે આટલે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, વિકસિત ભારતની વાતો કરીએ છીએ, વિકસિત રાજ્યની મોટા મહાનગર મેટ્રો શહેરની વાત કરીએ છીએ, શુદ્ધ પાણી સુધા આપણે તમામ લોકોને નથી પહોંચાડી શકતા. જે પ્રાથમિક જવાબદારી છે, શુદ્ધ પાણી છે, ડ્રેનેજની વાત છે કે લાઇટની વાત છે, એટલે આ બધી જ વસ્તુ જો પહોંચાડવી હોય તો મહાનગરપાલિકાના તંત્રએ ખડે પગે રહેવું જોઈએ. ઘણી બધી જગ્યાઓ પર તો મીઠા પાણીની પાઇપ લીકેજ હોય છે. સવારના 6 થી 8 જે પાણી સપ્લાય થાય છે
એમાં પણ કેટલી બધી લીકેજની સમસ્યાઓ છે અને પાણી વેસ્ટ પણ જાય છે. એટલે મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પાણી વિભાગ વિફળ છે અને ઘણી વાર લોકોએ ટેન્કરના પાણી લઈ સોસાયટીઓમાં પીવા પડે છે. આવી સ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્દોર વાળી સુરતમાં ન થાય, ગુજરાતમાં ન થાય, એનું ચોક્કસ સરકારે ધ્યાન રાખવું જોઈએ, સંચાલકોએ ધ્યાન રાખવું જોઈએ. ઇન્દોરમાં વારંવાર લોકો પીડાતા હતા, જવાબ આપતા હતા, કહેતા હતા કે ભાઈ આટલું ડ્રેનેજ ગંદુ પાણી આવે છે, તેમ છતાં ત્યાંના સ્થાનિક તંત્રએ ધ્યાન ન દીધું. આજે 15-20 લોકો મરી ગયા, 3000 લોકો એડમિટ છે અને 40 લોકો આઈસીયુમાં છે. એટલે આ ખૂબ દુઃખની વાત કહેવાય. એવી સ્થિતિ ગુજરાતમાં ક્યાંય ન થાય એનું શાબ્દિક સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને ત્યાંના મંત્રી તો જુઓ કેવી વાહિયાત વાતો કરે છે. એટલે આવી ના હોય. તમે પ્રજાના સેવક છો, પ્રજાના રાજા નથી. એટલે પ્રજાનું સાંભળો, નહીં તો પ્રજા તમને જવાબ આપી દેશે. એટલે આ રીતની વાત ના હોય. જે પણ તમે શાસનમાં છો તો બિલકુલ. શુદ્ધ પાણી આપવું, પ્રાથમિક સુવિધાઓ આપવી આપણી ફરજ છે અને શુદ્ધ મળે એના માટે પ્રજા હંમેશા મહેનત કરતી હોય છે, અરજી પણ કરતી હોય છે, જી, ફરિયાદો પણ કરતી હોય છે, પણ ગોકળ ગતિએ કામ ક્યાંક ને ક્યાંક થતું હોય છે. બિલકુલ બિલકુલ. એક પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ એ જરૂરિયાત જ તંત્ર દ્વારા પૂરી પાડવામાં ન આવે તો પછી શું કરવું અને શું કહેવું, ક્યાં કહેવું એ ખબર ના પડે. અતુલભાઈ, આપણે ગુજરાતમાં વાત કરી. ગુજરાતમાં પાણીજન્ય બીમારીના કિસ્સાઓ જે સામે આવ્યા છે, 1 વર્ષના આંકડા 377 વ્યક્તિઓના તેના કારણે મોત થયા છે. તંત્ર હજુ સુધી જાગતું નથી અને છતાં ગુજરાતમાં તે જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ મોડલ સ્ટેટની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, પરંતુ પ્રાથમિક જરૂરિયાત છે પાણી, એ જ પૂરું ના પાડી શકે તો શું કામની એ સરકાર, શું કામનું એ તંત્ર? જે રીતના આપણે જોવા જઈએ તે દરેક નાગરિક પોતાનો વેરો ભરે છે, ટેક્સ પે કરે છે, તો સરકારની સુવિધા આપવાની જરૂરિયાત છે. પ્રાથમિક સુવિધાઓ સરકારે આપવી જોઈએ. પરંતુ જો 30 વર્ષના શાસનમાં પૂરા ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓથી જનતા વંચિત છે. પાણી હોય, ડ્રેનેજ હોય, અન્ય કોઈ પણ સુવિધા હોય, સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં દર વર્ષે આવે છે. હાલમાં હવે પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે રોડ રસ્તા તમામ નવીન કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક સુવિધામાં પહેલો પ્રશ્ન પાણીનો છે. પાણીજન્ય રોગચાળો ન ફેલાય એના માટે પાણી લોકોને શુદ્ધ આપવાનું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૂરા ગુજરાતની અંદર ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ટેન્કર રાજમાં પણ પાણી કેવું આવે છે કોઈને ખબર નથી. સાથે સાથે મિનરલ વોટર વાળા એટલા બધા ગુજરાતની અંદર ઉભા થઈ ગયા છે કે મિનરલ વોટર વાળા જોડે સરકારનું ક્યાંક મોટું સેટિંગ હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે મિનરલ વોટર વાળા પાણી આપીને કરોડો અબજો રૂપિયા કમાઈ રહ્યા છે. તો સરકાર જો મિનરલ વોટર કંપનીઓ એજન્સીઓ આપતી તો સરકાર કેમ મિનરલ વોટર આપતી નથી? કેમ સરકારની જવાબદારી નથી? એટલે ક્યાંક સરકાર લોકોનો વેરો, લોકોનો ટેક્સ લેવામાં ખૂબ જ માહિર છે. વડોદરા મહાનગરપાલિકા હોય, સુરત હોય, અમદાવાદ, કોઈ પણ નગરપાલિકા, જો નાગરિક વેરો નથી ભરતો તો એનાથી તાળાબંધી કરવામાં આવે છે, એને હેરાનગતિ કરવામાં આવે છે અને વેરો વસૂલવામાં આવે છે. સાથે પ્રાથમિક સુવિધામાં એવું છે કે તાત્કાલિક એમને 24 કલાકમાં ક્યાંક સુવિધા આપવાની કરવાની હોય છે, ક્યાંક 2 દિવસમાં કરવાનું હોય છે. પરંતુ એમાં પણ નીતિ નિયમનું આડેગણું ઉલ્લંઘન વડોદરા મહાનગરપાલિકા તમામ નગરપાલિકા કરી છે. હવે મુખ્યમંત્રી સાહેબ આવશે, નાનું સ્ટેટમેન્ટ આપશે, ટૂંક સમયમાં સારું થઈ જશે. જનતા પણ બિચારી એટલી ભોળી છે કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીનું સાંભળીને ચૂપ થતી હોય છે. તો ક્યાંક હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને પીવાના પાણીમાં જો દૂષિત પાણી આવે છે જેના કારણે રોગચાળો ફેલાય છે, લોકોના મૃત્યુ થયા છે. ઇન્દોર જોવા જઈએ તો સ્વચ્છ સિટી હતું, પરંતુ એ સ્વચ્છ સિટીમાં અત્યારે જો કેટલા 33 થી વધુ લોકો મરી ગયા છે, 3000 લોકો અત્યારે બીમારીની હાલતમાં છે. તો ગુજરાતમાં ઇન્દોર વાળી થશે તો ગુજરાતમાં જોવા જઈએ તો લોકો હેરાન થઈ જશે, બીમારીનો ભોગ બનશે અને મૃત્યુનો આંક પણ ગુજરાતમાં વધી જશે. તો મુખ્યમંત્રી સાહેબે જો જાગવું પડશે અને તાત્કાલિક જે પણ પાણી પુરવઠા હોય, ડ્રેનેજ વિભાગ હોય, જે પણ લોકો સંચાલન કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરીને વડોદરા શહેરને પૂરા ગુજરાતમાં ચોખ્ખું પાણી મળે તેવા પ્રયાસ મુખ્યમંત્રી સાહેબે જ હવે કરવા પડશે. બિલકુલ સાચી વાત છે. ધર્મેશભાઈ, આપણે બજેટની વાત કરીએ. જે બજેટ ફાળવવામાં આવે છે, તો હું અત્યારે અમદાવાદની વાત કરું, કારણ કે અમદાવાદમાં પણ અનેક એવા વિસ્તારો છે પૂર્વ વિસ્તારોમાં કે જ્યાં દૂષિત પાણી આવી રહ્યું છે. કોટ વિસ્તાર ખાસ કરીને જે છે ત્યાં વર્ષો જૂની પાઇપલાઇન છે અને 50 વર્ષ જૂની પાઇપલાઇન જોવા મળે છે અને તેના કારણે પણ એ પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે, ડ્રેનેજની પાઇપલાઇન સાથે ભળી જતું હોય છે. એટલે પાણી અને ડ્રેનેજની જે પાઇપલાઇન છે તે બદલવા માટે 300 કરોડનું થી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું, છતાં પણ કોઈ જ કામગીરી થતી નથી. હાલના જે સત્તા પક્ષના લોકો છે એમને માત્ર ને માત્ર પબ્લિકને ઊંધા ચશ્મા કેમ પહેરાવા એનું જ કાર્ય કરી રહ્યા છે.
સમારકામ કરશે, તોડશે, પાછો રોડ બનાવશે, પાછું ડ્રેનેજ બનાવશે, પાછા ઢાંકણા બનાવશે, 6 મહિનામાં ઢાંકણા ચેન્જ કરશે, ફૂટપાથો બનાવશે, ફૂટપાથો તોડી નાખશે. એટલે આવી જ પરિસ્થિતિઓમાં કાગળ પર બજેટનું પૂરું પેલું કરી લે છે અને જે પરિસ્થિતિ યથાયોગ્ય જે સ્થિતિ હોય છે એ સ્થિતિમાં લોકો પીસાતા હોય છે. આવી સ્થિતિ આપણે જોઈ છે. અને જે રીતના જેને કોન્ટ્રાક્ટો આપવામાં આવે, હમણાં તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ છે કે જે પણ કાર્ય કરે એને કોન્ટ્રાક્ટ આપી દેવાનો, તારે લાઈન બદલવાની, તારે ઢાંકણા બદલવાના, તારે ફૂટપાથ બનાવવાની. એ કોન્ટ્રાક્ટ પ્રથામાં પણ જે સત્તા પક્ષના લોકો છે, જે પાર્ટી છે, એ કમિશન લે છે. એ કમિશન લેતા હોય એમને જે એ કામ કરવાનું મળે છે. એટલે આ કમિશન ખોરીનો જે વ્યવસાય ચાલી રહ્યો છે, સીધો ભ્રષ્ટાચાર જ છે. તો એ કોન્ટ્રાક્ટરોને કોઈ ડર નથી ને એ નબળી ગુણવત્તાનું કામ કરે છે. એટલે એ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે અને લોકો ત્રાહિત છે. કોઈ બોલે તો ક્યાં બોલવાની પરિસ્થિતિ આજની સમયમાં તો છે નહીં. જે પણ બોલે એને દબાવી દેવામાં આવે છે, એમને ગાંઠતા નથી. એટલે અધિકારીઓ હોય એ પણ ખુલ્લા સાંઢ જેવા થઈ ગયા છે. નેતાઓ તો જાડી ચામડીના થયા જ છે અને તંત્રના જે કોન્ટ્રાક્ટરો છે જેમના ઉપર ખુલ્લા આશીર્વાદ છે સત્તા પક્ષના, તો એ શું કામ પબ્લિક થી ડરે? એટલે જેવું કામ કરે એવું ચાલ્યા કરશે. એટલે એમનું કોઈ કહેવા વાળું નથી. પરિસ્થિતિ આ છે. એ વાત સાચી છે કે હાલ લોકો ખરેખર નારાજ છે, પરંતુ લોકો પાસે કોઈ વિકલ્પ નથી. તમારે પ્રાથમિક સુવિધા સત્તા પર આવ્યા છો તો આપવામાં તમને વાંધો શું? સારી ગુણવત્તાની વસ્તુ બનાવો, સેંકડો વર્ષ સુધી ચાલે એવી ગુણવત્તાની બનાવો, પબ્લિક થોડી ના પાડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બજેટમાંથી આવા જે રૂપિયા આવે એ રૂપિયા એકદમ ઓળગોળ ફેરવીને કાગળ પર બધું કામ કરે છે. ઘણી જગ્યા પર જૂની લાઈનો થઈ ગઈ છે, ખરેખર બદલવા જેવી છે, બદલે છે. પણ જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા વાળી વસ્તુ નથી વાપરતા. એને ચેક કરવા વાળું કોણ છે? એને વેરિફિકેશન કોણ કરે? એની ક્રોસ જે એસઆઈટીઓ બને તે પણ બધા મીણા પીપળાની અંદર બધું જ ચાલે છે અને મસ્ત મોટા બિલો થઈ જાય છે. તમે જુઓ બ્રિજોની પરિસ્થિતિ, બ્રિજો કેટલી બધા નબળા પડી કે એના કારણે લોકોના મૃત્યુ થયા છે અને આવાસો બન્યા છે એ પણ કેટલા નબળા 10 વર્ષની અંદર બની જાય. અરે ભાઈ, લોકોની જિંદગી કાઢવાની હોય તો કમસે કમ તમે એટલું તો રાખો કે ભાઈ ભગવાનને માથે રાખીને કે ભાઈ જે લોકો રહેશે એનું નબળી ક્વોલિટીને આપણે ઘર બનાવી દઈશું. ઝૂંપડામાંથી ભલે તમે ઘરમાં લાવો છો, પરંતુ એની ક્વોલિટી તો બરોબર યુઝ કરો, પરંતુ નથી કરતા. માત્ર કોન્ટ્રાક્ટરોને અને સત્તા પક્ષના લોકોને પૈસા સિવાય પબ્લિકને કોઈ દુઃખની કશું જ પડી નથી. જી બિલકુલ. એટલે અહીંયા કહી શકાય કે ઘણા પ્રશ્નો છે. પ્રાથમિક સુવિધા જ નથી મળી રહી અને પ્રાથમિક સુવિધાના નામે જે મીંડું જોવા મળી રહ્યું છે, હવે તો એ જ આશા રાખીએ કે તંત્ર દ્વારા કોઈ એવી કામગીરી થાય કે પાણીનું શુદ્ધિકરણ થાય, અથવા તો એ સુરત કોર્પોરેશન હોય, વડોદરા કોર્પોરેશન હોય, તેમાં કોઈ બોડી ફાળવવામાં આવે કે જેમાં દર મહિને કે દર 6 મહિને પાણીનું શુદ્ધિકરણ થઈને પાણી મોકલવામાં આવે દરેકના લોકોના ઘરે ઘરે. એવી કોઈ બોડી ફાળવવામાં આવે તેવી પણ આશા રાખી રહ્યા છે. એટલે કે સ્થાનિકો હવે ત્રસ્ત છે. આભાર અતુલભાઈ અને ધર્મેશભાઈ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.